નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નંદીપ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ભણવાનો વિષય અંગ્રેજી યુનિટ 3 માય ફેમિલી। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે કાલના વિડીયોમાં એક્ટિવિટી 6 જોયું હતું, તેમાં તમારે માય ફેમિલી વિશે લખવાનું હતું। આજે આપણે જોઈએ એક્ટિવિટી 8। તો ચોપડીમાં જોઈએ। ચાલો ચોપડીમાં છે એક્ટિવિટી 8। વાર્તા સાંભળો અને તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી ઓળખો। વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા અત્યારે આપણા પાઠ્યપુસ્તકમાં નથી, કેમ કે આપણું ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે તે બદલાઈ ગયું છે। એટલે જૂના અભ્યાસક્રમમાં આ વાર્તા છે એ ગુજરાતીમાં આપેલી હતી, તે જ વાર્તા અહીં અંગ્રેજીમાં છે। તો આપણે વાર્તા જોઈએ। વાર્તાનું નામ છે ધ બોટ। ધ બોટ, બોટ એટલે શું થાય? નાવ। બોટ એટલે નાવ। તો વાર્તા જોઈએ। અ ફ્રોગ, અ ચીક, અ માઉસ, એન આન્ટ એન્ડ અ લેડી બગ ઓલ વેન્ટ આઉટ ફોર અ વોક। તો ફ્રોગ એટલે દેડકો, ફ્રોગ એટલે દેડકો, ચીક એટલે પીલું। પીલું કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? મરઘીનું બચ્ચું, મરઘીના બચ્ચાને કહેવાય પીલું। માઉસ એટલે ઉંદર, આંટ એટલે કીડી, અને લેડીબગ એટલે માકડ। માકડ અથવા તો તમે ભમરો પણ કહી શકો છો, માકડ અથવા ભમરો। ઓલ વેન્ટ આઉટ ફોર અ વોક। વોક એટલે ફરવા, વોક એટલે ફરવા, કે બધા ફરવા ગયા। કે દેડકો, પીલું, એક ઉંદર, એક કીડી અને એક માકડ બધા ફરવા ગયા। Soon they come to the bank of river। બેંક ઓફ રિવર એટલે નદી કિનારે। થોડી જ વારમાં તેઓ નદી કિનારે આવ્યા। ફરતા ફરતા તેઓ ક્યાં પહોંચ્યા? નદી કિનારે। લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ સેડ ધ ફ્રોગ એન્ડ ઇટ જમ્પ ઇન્ટુ ધ વોટર। કે ચાલો, જમ્પ એટલે કૂદવું, સ્વિમ એટલે તરવું, કે ચાલો કૂદીએ ને તરીએ। કોણ કહે છે? સેડ ધ ફ્રોગ એટલે દેડકો બોલ્યો, અને ઇટ્સ જમ્પ ઇન્ટુ ધ વોટર અને તે પાણીમાં કૂદ્યો। ફરીથી પેરેગ્રાફ જોઈએ। કે એક દેડકો, એક પીલું, એક ઉંદર, એક કીડી અને એક માકડ બધા ફરવા નીકળ્યા। Soon they come to the bank of river। થોડી વારમાં તેઓ નદી કિનારે આવ્યા। Let's jump and swim said the frog and it jump into the water। કે ચાલો કૂદીએ એન્ડ તરીએ, સ્વિમ એટલે તરવું, દેડકો બોલ્યો, સેડ ધ ફ્રોગ એટલે દેડકો બોલ્યો, એન્ડ ઇટ જમ્પ ઇન્ટુ ધ વોટર, વોટર એટલે પાણી, અને તે પાણીમાં કૂદ્યો। ચાલો, દેડકો, પીલું, ઉંદર અને કીડી અને માકડમાંથી કોને તરતા આવડે છે? ખાલી દેડકાને તરતા આવડે ને, બાકી કોઈને તરતા આવડે? તો કે ના। એટલે દેડકો છે એ એક કૂદીને પાણીમાં પડ્યો। બીજા પેરેગ્રાફ। બટ વી કેન નોટ સ્વિમ શાઉટેડ ધ ચીક, ધ માઉસ, ધ આન્ટ એન્ડ ધ લેડીબગ। તો શું કહે છે? પણ અમે તરી શકતા નથી। કેન નોટ સ્વિમ એટલે કે અમે તરી શકતા નથી, વી એટલે અમે, બટ એટલે પણ। શાઉટેડ ધ ચીક, માઉસ, આન્ટ એન્ડ કીડી, પીલું, ઉંદર, કીડી અને માકડ બોલ્યા કે અમને તરતા આવડતું નથી। ક્રોક 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 ધ ફ્રોગ લાફ। ક્રોક ક્રોક એટલે શું થાય? ડ્રાઉ ડ્રાઉ, દેડકો કેમ બોલે? ડ્રાઉ ડ્રાઉ, તો કે ડ્રાઉ 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 દેડકો હસ્યો। પીલું, ઉંદર, કીડી અને માકડે કહ્યું કે અમને તરતા આવડતું નથી। તો આ સાંભળીને દેડકો હસ્યો। આગળ જોઈએ। યુ આર હોપલેસ।
સેડ હી એન્ડ લાફ અગેઇન. હોપલેસ એટલે શું થાય? નકામા. શું થાય? હોપલેસ એટલે નકામા, કે તમે નકામા છો એમ કહીને તે ફરીથી હસ્યો. હી એન્ડ લાફ અગેઇન એટલે એમ કહીને દેડકો ફરીથી હસ્યો. કોને કહે છે નકામા? પીલું, ઉંદર, કીડી અને માકડને કહે છે કે તમે તો નકામા છો ઈ કે એમ કહીને તે પાછો હસે છે. ધ ચીક, ધ માઉસ, ધ આન્ટ એન્ડ ધ લેડીબગ ડીડ નોટ લાઇક ઇટ. લાઇક એટલે ગમવું, પણ ડીડ નોટ લાઇક કીધું છે તો ગમ્યું નહીં. કે ઉંદર, પીલું, કીડી અને ભમરાને આ ગમ્યું નહીં. શું ગમ્યું નહીં? કે દેડકો છે એની ઉપર હસ્યો તે એને ગમ્યું નહીં. ધે સેડ નાવ વોટ વિલ વી ડુ. એટલે તેઓ બોલ્યા કે હવે આપણે શું કરીશું? ધે થોટ એન્ડ થોટ કે તેઓ વિચારવા લાગ્યા. એન્ડ ધેન ધે ડીડ ધીસ અને પછી તેમણે આ કર્યું. એન્ડ ધેન ધે ડીડ ધીસ કે પછી તેમણે આ કર્યું. એ શું કર્યું હવે? તો કે એક નાની એવી નાવ બનાવે છે. તો આપણે જોઈએ કેવી રીતે બનાવે છે. ધ ચીક વેન્ટ અવે એન્ડ સૂન કમ બેક વિથ અ લીફ. કે પીલું ગયું અને થોડી જ વારમાં એક પાંદડું લઈને આવ્યું. લીફ એટલે પાંદડું. લીફ એટલે શું થશે? પાંદડું. કે પીલું ગયું અને થોડી વારમાં એક પાંદડું લઈને આવ્યું. ધ માઉસ કમ વિથ અ પીસ ઓફ વુડ. પીસ ઓફ વુડ એટલે શું થશે? લાકડાનો ટુકડો. પીસ ઓફ વુડ એટલે કે લાકડાનો ટુકડો. એટલે માઉસ એટલે ઉંદર, કે ઉંદર ગયો અને તે એક ટુકડો, લાકડાનો ટુકડો લઈને આવ્યો. વિથ એટલે કે સાથે આવ્યો. ધ આન્ટ બ્રોટ અ સ્ટ્રો. સ્ટ્રો એટલે તણખલું. સ્ટ્રો એટલે શું થાય? તણખલું. આન્ટ એટલે કીડી ગઈ અને એક તણખલું લઈને આવી. એન્ડ ધ લેડીબગ બ્રોટ અ લોંગ પીસ ઓફ થ્રેડ. થ્રેડ એટલે દોરો, કે તે એક લાંબો દોરો લઈને આવ્યો. માકડ ગયો અને તે એક લાંબો દોરો લઈને આવ્યો. ચાલો કોણ કોણ શું લાવ્યું? તો કે પીલું છે પીલું ગયો અને તે એક પાંદડું લઈને આવી. ઉંદર ગયો તો તે એક લાકડાનો ટુકડો લઈને આવ્યો. અને કીડી ગઈ તો તે એક તણખલું લઈને આવી. અને ભાકડ ગયો તે એક લાંબો દોરો લઈને આવ્યો. હવે નાવડી કેવી રીતે બનાવે છે? ધે યુઝડ અ લીફ, અ પીસ ઓફ વડ, અ સ્ટ્રો એન્ડ અ પીસ ઓફ થ્રેડ એન્ડ મેડ અ બોટ. કે તેઓએ પાંદડું, લીફ એટલે પાંદડું, પીસ ઓફ વુડ એટલે લાકડાનો ટુકડો, સ્ટ્રો એટલે તણખલું, પીસ ઓફ થ્રેડ એટલે દોરાનો ટુકડો, યુઝડ એટલે ઉપયોગ, કે તેણે પાંદડું, લાકડાનો ટુકડો, તણખલું અને દોરાના ટુકડાનો ઉપયોગ કરીને એક હોડી બનાવી. શું બનાવી? નાવ. બોટ મેડ અ બોટ એટલે કે નાવ બનાવી. ધે પુટ ઇટ ઇન્ટુ ધ વોટર, જમ્પ્ડ ઓન ઇટ એન્ડ ધ બોટ મૂવ. કે તેમણે બોટ છે તે પાણીમાં મૂકી, તેમાં કૂદ્યા અને હોડી ખસી. બોટ મૂવ એટલે કે હોડી ખસી. ધે ઓલ ડાન્સ એન્ડ સોંગ લાઉડલી. કે તેઓ બધા નાચવા લાગ્યા અને મોટેથી ગીતો ગાવા લાગ્યા. ધ ફ્રોગ હિયર ધ વોઇસ. કે દેડકાએ અવાજ સાંભળ્યો. ફ્રોગ એટલે દેડકો, હિયર એટલે સાંભળવું, વોઇસ એટલે અવાજ. કે દેડકાએ અવાજ સાંભળ્યો. હિયર્ડ શબ્દ છે, હિયર એટલે આપણે સાંભળવું થાય, પણ હિયર્ડનું ભૂતકાળનું રૂપ શું આવે? હિયર્ડ. ઇટ લુક્ડ અપ ફ્રોમ ધ વોટર. કે તેણે પાણીમાંથી ઊંચું જોયું. ધ ફ્રોગ બીકમ હેપી, ઇટ ક્લેપ. એ દેડકો ખુશ થયો અને તાળી પાડવા લાગ્યો. હેપી એટલે ખુશ. એ દેડકો ખુશ થયો અને તાળી પાડવા લાગ્યો. કેમ ખુશ થયો? કેમ કે તેના મિત્રોએ પણ હોડી બનાવીને પાણીમાં તર્યા, તેથી તે પણ ખુશ થયો અને તાળી પાડવા લાગ્યો.
ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વાર્તા જોઈ. તે જ વાર્તા આપણને અહીં સ્વાધ્યાય પોથીમાં ગુજરાતી સાથે આપેલી છે, તો આપણે એ વાર્તાને જોઈએ. ચાલો સ્વાધ્યાય પોથીમાં જોઈએ એક્ટિવિટી 8. અહીં તમને ઇંગ્લિશ ઉચ્ચાર અને ગુજરાતી અર્થ સાથે આપેલી છે, તો આપણે ફરીથી એક વખત જોઈ લઈએ. A frog, a chick, a mouse, an ant, and a ladybug all went out for a walk. Soon they come to the bank of river. વિદ્યાર્થી મિત્રો, તમને અંગ્રેજી વાંચતા ન આવડે, ઉચ્ચાર તો અહીં તમને બાજુમાં આપેલા જ છે, તે વાંચવું, તે ઉપરથી તમને વાંચતા આવડશે. ચાલો એનું ગુજરાતી શું થશે? તો કે એક દેડકો, એક પીલું, એક ઉંદર, એક કીડી અને એક માકડ બધા ફરવા ગયા. થોડી જ વારમાં તેઓ નદીના કિનારે આવ્યા. બીજું, લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ, સેડ ધ ફ્રોગ, એન્ડ ઇટ જમ્પ ઇન્ટુ ધ વોટર. તો ગુજરાતી શું થશે? ચાલો કૂદીને તરીએ, દેડકો બોલ્યો અને તે પાણીમાં કૂદ્યો. પછી જોઈએ, બટ વી કેન નોટ સ્વિમ, શાઉટ ધ શીપ, ધ માઉસ, ધ આન્ટ એન્ડ ધ લેડીબગ. એ શું કહે છે કે પણ અમે તરી શકતા નથી, પીલું, ઉંદર, કીડી અને માકડ બોલી ઉઠ્યા. તો ક્રોક 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 ધ ફ્રોગ લાફ્ડ. કે ડ્રાવ ડ્રાવ ડ્રાવ, દેડકો હસ્યો. યુ આર હોપલેસ, સેડ હી એન્ડ લાફ અગેઇન. એટલે કહે છે કે તમે નકામા છો અને ફરીથી હસ્યો. કોણ હસે છે? દેડકો. The chick, the mouse, the ant and the ladybug did not like it. They said, "Now what will we do?" કે પીલાને, ઉંદરને, કીડીને અને માકડને આ ગમ્યું નહીં. તેઓ બોલ્યા, હવે આપણે શું કરીશું? આગળ જોઈએ કે they thought and then they did this. કે તેમણે ખૂબ વિચાર્યું, પછી આ કામ કર્યું. કયું કામ કરે છે? તો કે નાવ બનાવવાનું. તો કોણ શું લાવે છે? તો કે ધ ચીક વેન્ટ અવે એન્ડ સૂન કમ બેક વિથ અ લીફ. કે પીલું ગયું અને થોડી વારમાં પાંદડું સાથે પાછું આવ્યું. ધ માઉસ કમ વિથ અ પીસ ઓફ વુડ. કે ઉંદર લાકડાના એક ટુકડા સાથે આવ્યો. ધ આન્ટ બ્રોટ અ સ્ટ્રો. કે કીડી એક તણખલું લાવી. એન્ડ ધ લેડીબગ બ્રોટ અ લોંગ પીસ ઓફ થ્રેડ. અને માકડ દોરાનો એક લાંબો ટુકડો લાવ્યો. ધે યુઝ ધ લીફ, ધ પીસ ઓફ વુડ, અ સ્ટ્રો એન્ડ ધ પીસ ઓફ થ્રેડ એન્ડ મેડ અ બોટ. કે તેમણે પાંદડું, લાકડાનો ટુકડો, તણખલું અને દોરાના ટુકડાનો ઉપયોગ કરીને એક હોડી બનાવી. They put it into the water, jump on it and the boat moved. કે તેમણે તે પાણીમાં મૂકી, તેમાં કૂદ્યા અને હોડી ખસી. They all danced and sang loudly. The frog heard the voice. It looked up from the water. The frog became happy. It clapped. કે તેઓ બધા નાચ્યા અને મોટા અવાજે ગીતો ગાયા. દેડકાએ અવાજ સાંભળ્યો, તેમણે પાણીમાંથી ઊંચું જોયું. તો તે દેડકો ખુશ થયો અને તાળી પાડવા લાગ્યો. ચાલો આપણે વાર્તા જોઈ. તો એની ઉપરથી અહીં થોડા ક્વેશ્ચન આપેલા છે, તો આપણે ક્વેશ્ચન જોઈએ.
પ્રશ્ન 9, રીડ ધ સ્ટોરી એન્ડ રાઇટ ધ આન્સર, કે વાર્તા વાંચો અને જવાબ લખો. તો ચાલો, પહેલું છે અ ફ્રોગ, ખાલી જગ્યા, અ માઉસ, એન આન્ટ એન્ડ અ લેડીબગ વેન્ટ ફોર અ વોક, કે કોણ કોણ ફરવા નીકળ્યું, કે દેડકો, ઉંદર, કીડી અને માકડ. તો કોણ બાકી છે અહીં? તો કે અ બર્ડ કે અ ચીક, તો જવાબમાં આવશે અ ચીક. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ખાલી જગ્યામાં લખવાનું છે અ ચીક. ચીક એટલે પીલું. બીજી ખાલી જગ્યા, ધે કમ ટુ ધ ખાલી જગ્યા, કે તેઓ ક્યાં પહોંચ્યા, કે ફરતા ફરતા ક્યાં પહોંચ્યા, તો કે રિવર બેંક. તો બીજા જવાબમાં લખીશું આપણે રિવર બેંક એટલે કે નદીના કિનારે પહોંચ્યા. ત્રીજી ખાલી જગ્યા, ધ ખાલી જગ્યા જમ્પ ઇન્ટુ ધ વોટર, કે પાણીમાં કોણ કૂદી પડ્યું, તો કે આન્ટ કે ફ્રોગ, તો કે જવાબ છે ફ્રોગ. ફ્રોગ એટલે દેડકો. ધ ફ્રોગ જમ્પ ઇન્ટુ ધ વોટર. ચોથી ખાલી જગ્યા, લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ, હુ સેડ ધીસ, કે ચાલો કૂદી અને તરીએ. આ વાક્ય કોણ બોલે છે? તો એનો જવાબ શું આવશે? ફ્રોગ. FROG. ફ્રોગ એટલે દેડકો. પાંચમી ખાલી જગ્યા, વિચ ઓફ ધ ફોલોવિંગ કેરેક્ટર ફ્રોમ ધ સ્ટોરી ઇઝ એન ઇન્સેક્ટ. ઇન્સેક્ટ એટલે શું થશે? જંતુ. કે સ્ટોરીની અંદર જંતુ કોણ છે? જંતુના કેરેક્ટરમાં આવતું હોય તેવું કોણ છે? તો જોઈએ, દેડકો છે તે જંતુમાં આવે, તો કે ના. કીડી જંતુમાં આવે? નહીં. માઉસ એટલે કે ઉંદર જંતુમાં આવે છે? નહીં. ચીક એટલે પીલું જંતુમાં આવે છે? નહીં. તો જવાબ કોણ આવશે? બી એટલે કે કીડી. કીડી છે એ જંતુમાં આવે છે. તો આપણે પાંચમામાં જવાબ લખીશું બી. છઠ્ઠી ખાલી જગ્યા, ધ ફ્રોગ લાફ એટ હિઝ ફ્રેન્ડ્સ, કે દેડકો છે એ તેના મિત્રો પર હસ્યો. સાચું કે ખોટું? તો કે જવાબ છે સાચું. તો આપણે કૌંસમાં કરીશું ખરું. સાતમી ખાલી જગ્યા, યુ આર હોપલેસ, હુ સેડ ધીસ, કે તમે નકામા છો. આ વાક્ય કોણ બોલે છે? ફ્રોગ. તો આપણે ખાલી જગ્યામાં લખીશું ફ્રોગ. FROG. આઠમી ખાલી જગ્યા, વોટ ઇઝ ધ પ્લુરલ ઓફ માઉસ, કે માઉસનો સમાનાર્થી અર્થ શું થાય છે? બહુવચન. તો શું આવે છે? માઇસ. MICE. પ્યુરલ એટલે શું થશે? બહુવચન. કે માઉસનું બહુવચન શું થાય? માઇસ. તો આઠમી ખાલી જગ્યામાં લખો માઇસ. નવમો ક્વેશ્ચન, ધ ચીક બ્રોટ અ લીફ, કે પીલું એક પાંદડું લઈને આવ્યું. તો જવાબ સાચો કે ખોટો? તો સાચો છે. તો આપણે સામેના કૌંસમાં લખીશું ખરું. ચાલો આગળ જોઈએ. દસમી ખાલી જગ્યા, ધ લેડીબગ બ્રોટ અ પીસ ઓફ વુડ, કે ભમરો છે એ લાકડાનો ટુકડો લઈને આવ્યો. તો કે સાચું કે ખોટું? તો ખોટું. તો આપણે એમાં લખીશું ખોટું. નવમી સવાલમાં ખરું અને દસમામાં ખોટું. 11મો, ધ આન્ટ બ્રોટ અ લોંગ પીસ ઓફ, તો કીડી શું લઈને આવી? લાંબુ સ્ટ્રો, સળી લઈને આવી ને. તો અહીંયા આપણે લખીશું સ્ટ્રો એટલે કે તણખલું. સ્ટ્રો એટલે શું થશે? તણખલું. કે ધ આન્ટ બ્રોટ અ લોંગ પીસ ઓફ સ્ટ્રો.
12મી ખાલી જગ્યા, ધ ચીક, ધ માઉસ, ધ આન્ટ એન્ડ ધ લેડી બગ મેડ અ બોટ, કે બધાએ શું બનાવી? બોટ. 13મી ખાલી જગ્યા, ધે ઓલ ડાન્સ એન્ડ સોંગ લાઉડલી, કે તેઓ બધા નાચવા લાગ્યા અને મોટેથી ગાવા લાગ્યા. તો જવાબ છે સાચું. 14મું, ધ ખાલી જગ્યા હિયર ધ વોઇસ, કે કોણે અવાજ સાંભળ્યો? ફ્રોગે. તો આપણે ખાલી જગ્યામાં લખીશું ફ્રોગ. 15મું, ધ ફ્રોગ બીકમ સેડ, કે દેડકો છે એ દુઃખી થયો? તો કે ના, ખોટું, તે ખુશ થયો. તો ચાલો 1 થી 15 ખાલી જગ્યા તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાની છે. આગળ જોઈએ પ્રશ્ન 10. પ્રશ્ન 10, લુક એટ ધ પિક્ચર્સ એન્ડ રાઇટ ધ આન્સર યુઝિંગ ગિવન ઓપ્શન, કે ચિત્ર જુઓ અને વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ચિત્રો આપેલા છે, તે ચિત્રનું અહીં સાચું નામ છે તે વાક્ય લખવાનું છે. તો પહેલાં ચિત્રમાં જોઈએ કે શું છે? પેન. તો તમને નીચે ક્વેશ્ચન આપેલો છે, વોટ ઇઝ ઇટ? ઇટ એટલે તે, ઇઝ એટલે છે, ને વોટ એટલે શું, કે તે શું છે? તો નીચે તમને આપેલું છે, ઇટ ઇઝ અ પેન કે ધીસ ઇઝ અ પેન. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે જે શબ્દ આપેલો હોય તે વાક્યની શરૂઆત કરવી. જો છેલ્લે તમને વોટ ઇઝ ઇટ આપેલું છે તો જવાબ ઇટથી લખવાનો. તમને વોટ ઇઝ ધીસ આપેલું હોય તો જવાબ તમારે ધીસથી લખવાનો. અહીં આપણે ક્વેશ્ચન જોઈએ કે શેનાથી ક્વેશ્ચન પૂછેલો છે? ઇટ. ઇટ એટલે તે. તો આપણે અહીંયા વાક્ય લખીશું, ઇટ ઇઝ અ પેન. સામે બીજું, વોટ ઇઝ ધીસ? તો તમને ચિત્રમાં શું આપેલું છે? બુક આપેલી છે. તો તમારે જવાબ શેનાથી આવશે? ધીસથી. તો કે ધીસ ઇઝ અ બુક. અહીં તમારે યાદ રાખવાનું કે જો ઈટથી પ્રશ્ન પૂછે તો જવાબ ઈટથી લખવાનો, ને ધીસથી પ્રશ્ન પૂછે તો જવાબ તમારે ધીસથી લખવાનો છે. એવી જ રીતે નીચે 3 અને 4 છે તે લખીએ આપણે. અહીં પહેલામાં જવાબ આવશે ઇટ ઇઝ અ પેન, બીજામાં જવાબ આવશે ધીસ ઇઝ અ બુક. તો ત્રીજા ચિત્રમાં તમને સિંહ આપેલો છે તો એને કહેવાય લાયન. તો તમને ક્વેશ્ચન છે વોટ ઇઝ ઇટ? તો જવાબ આવશે ઇટ ઇઝ અ લાયન. ને ચોથું તમને શું આપેલું છે? સસલું. તો સસલાને કહેવાય રેબિટ. તમને વોટ ઇઝ ધીસ? તો જવાબ શું આવશે? ધીસ ઇઝ અ રેબિટ. તો ચાલો અહીં પ્રશ્ન 9 અને પ્રશ્ન 10 તમારે જોઈને સ્વાધ્યાય પોથીમાં લખવાનો છે. અહીં આપણે એક્ટિવિટી 8 પૂર્ણ થાય છે. હવે આગળની એક્ટિવિટી આપણે આગળના વિડીયોમાં જોઈશું.